હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 ઓવરહેડ્સ એટલે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહી શકો તમે, પરોક્ષ ખર્ચા ગુજરાતીમાં કહેવાશે, બરાબર છે. તો આ ચેપ્ટર ઓલરેડી ગુજરાતીમાં આપણે કરેલું છે. 2023 સુધીના સમમાં આપણે કમ્પ્લીટલી જોઈ લીધા છે, બરાબર. ખાલી 24માં આપણે છે એ જે પૂછાયેલા છે સમ એ આપણે આમાં માત્ર જોવાના છે, બરાબર. આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે જે છે એ મિનિંગ થોડોક સમજી લેશું અને ડિસ્ટ્રીબ્યુશન કયા પાર્ટમાં કરવું છે આપણે, કયા એક્સપેન્સનું, એ આપણે જોશું, બરાબર છે. બાકીનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જે છે એ તમને પ્લેલિસ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે. તમે સમજી શકશો, જોઈ શકશો, બરાબર છે. ચાલો, તો આ ચેપ્ટર છે ઓવરહેડ્સ પરોક્ષ ખર્ચા પહેલાં સેમ 4માં આવતું, પણ આ યરથી આપણે છે એ સેમ 3માં ભણવાનું છે, બરાબર. જેમ છે ઇન્ટ્રોડક્શનમાં મેં તમને સબ્જેક્ટની ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું કે 10 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. તો એ તો આપણે સેમ રહેશે જ અને પ્રેક્ટિકલ સમ પૂછાશે. ચાલો, તો મિનિંગ શું કહેવા માગે છે પહેલાં તો હું ઓરલી મિનિંગ કહી દઉં કે પરોક્ષ ખર્ચા ઓવરહેડ્સ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે શું. હવે દાખલા તરીકે આપણે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ છે, આપણે કોઈ પણ એક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, બરાબર. તો આમાં બે ડિપાર્ટમેન્ટ હોય, એક છે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોય અને એક છે સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર છે. તો અમુક એક્સપેન્સીસ એવા હોય જે ડાયરેક્ટ આપણા ઉત્પાદન સાથે એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર છે, એની સાથે સંકળાયેલા હોય. ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ મટીરિયલ છે, ડાયરેક્ટ લેબર છે, બરાબર છે. પછી બીજા અન્ય યંત્રોના ખર્ચા હોય છે, બરાબર છે. તો એ બધી વસ્તુ છે એ આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ, લાવીએ છીએ અને ડાયરેક્ટ આપણે કેમાં નાખી દઈએ છીએ તો કે આપણા મેન્યુફેક્ચરિંગમાં નાખી દઈએ છીએ. તો એ આપણું શું થઈ જશે, એવા જે એક્સપેન્સ હોય જે ડાયરેક્ટ આપણા છે એ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા હોય તો એને આપણે ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેશું. અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે જે ડાયરેક્ટ આપણા મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા નથી, ડાયરેક્ટ આપણા ઉત્પાદન સાથે સંકળાયેલા નથી પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલા છે. કઈ રીતે કે દાખલા તરીકે આપણી પાસે એક ફેક્ટરી છે, તો ફેક્ટરીમાં જે લાઇટિંગ છે, બરાબર છે. પછી ફેક્ટરીમાં જે છે એ ક્યારેક યંત્ર ખરાબ થઈ જાય કોઈ પણ, બરાબર છે, કોઈ એસેટ ખરાબ થઈ જાય તો એને તમે સમૂહ કરાવો તો એ ડાયરેક્ટ ઉત્પાદન સાથે એટલે કે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલું નથી પણ છતાં તમારે એક્સપેન્સ કરવો પડે, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય આખા કારખાનાનું, બરાબર છે. કારખાનામાં ગમે એટલા ડિપાર્ટમેન્ટ હોય પણ જે ઇલેક્ટ્રિસિટી બિલ છે એ તો આખા કારખાનાનું જ આવે, બરાબર છે. પછી બીજા નંબરમાં તમારે ડેપ્રિસિએશન આપવું પડે, બરાબર છે. તો ડેપ્રિસિએશન પણ તમારે આખા કારખાના ઉપર આપવું પડે. એમાં જેટલા યંત્રો છે, જેટલા એસેટ છે તમારા, એ બધા ઉપર તમારે ડેપ્રિસિએશન છે એની કાઉન્ટિંગ કરવી પડે, બરાબર છે. પછી બીજા નંબરમાં કયા કયા એક્સપેન્સીસ તમે છે એમાં ધ્યાનમાં દઈ શકો એ આપણે જોશું, બરાબર છે. ચાલો, તો ખબર પડી ગઈ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઓવરહેડ્સ એટલે શું. હવે આ ઓવરહેડ્સ જેટલા પણ આપણે થયા છે, બરાબર, એને ડાયરેક્ટ આપણે કોઈ પણ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ સાથે કમ્પેર કરી શકતા નથી, એમાં આપણે એનો સમાવેશ કરી શકતા નથી. તો એવી સિચ્યુએશનમાં આપણે શું કરશું તો કે એનું એક રેશિયો ફાઇન્ડ આઉટ કરશું, એનો એક્સપેન્સનો એક રેશિયો ફાઇન્ડ આઉટ કરશું, બરાબર છે, કે જેથી કરીને આપણે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર આપણે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની થાય છે, બરાબર. તો આગળ વધીએ, શું કહેશે મિનિંગ આપણો, બરાબર. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કોસ્ટ ઇઝ ઇનડાયરેક્ટ કોસ્ટ, બરાબર છે, વિચ ઇન્ક્લુડ ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, બરાબર છે. એટલે કે બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે જે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે સંબંધિત નથી પણ તમારે એ મટીરિયલનો યુઝ છે એ અન્ય કોઈ રીતે તમારે એનો છે એ યુઝ કરવો પડે, બરાબર છે. ઇનડાયરેક્ટ લેબર છે, બરાબર. ઇનડાયરેક્ટ લેબર એટલે યંત્ર ખરાબ થઈ ગયું, તમે લેબરને બોલાવો ને યંત્ર એ બરાબર કરી દઈએ તો એને કહીશું આપણે ઇનડાયરેક્ટ લેબર. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, બરાબર, મેં તમને ઘણા બધા એક્સપેન્સીસ ગણાવી દીધા. ધીસ એક્સપેન્સીસ કેન નોટ બી ડાયરેક્ટલી ડેબિટેડ ટુ એની જોબ, પ્રોડક્ટ ઓર કોસ્ટ, બટ એઝ મોર ધેન વન જોબ, પ્રોડક્ટ એન્ડ કોસ્ટ સેન્ટર હેઝ ટેકન ઇટ્સ બેનિફિટ, બરાબર. હવે ડાયરેક્ટ આપણે જે છે મેન્યુફેક્ચરિંગમાં મદદ કરતા નથી પણ છતાં એના બે બેનિફિટ છે એ આપણે મેન્યુફેક્ચરિંગમાં આપણને મળે છે, બરાબર. તો એવા એક્સપેન્સીસને આપણે ઓવરહેડ્સ અથવા તો ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહેશું. ફોર એક્ઝામ્પલ, ફેક્ટરી મેનેજર સેલેરી, બરાબર. હવે કોઈ પણ એક ફેક્ટરી છે, એમાં મેં તમને કીધું એ પ્રમાણે 3 ડિપાર્ટમેન્ટ છે પણ એ 3 ડિપાર્ટમેન્ટને છે એ કોણ ચલાવે છે તો કે એ છે એક મેનેજર ઉપર બેઠો હશે એ ચલાવશે, બરાબર. તો એ 3 ડિપાર્ટમેન્ટનું ધ્યાન
રાખશે, બરાબર છે. તો એ છે એ આપણો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, જે ડાયરેક્ટ મેન્યુફેક્ચર સાથે સંકળાયેલો નથી, પણ છતાંય આપણે એ છે એ કરીએ છીએ. ટેલિફોન બિલ, બરાબર, આખા કારખાનામાં 1 કે 2 ટેલિફોન હોય, બરાબર, તો એમાં તમને એનું જે એક્સપેન્સ આવે એ તમારે આખા કારખાનાનો આવે, નહીં કે કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનો, બરાબર. પછી ત્રીજા નંબરમાં છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તમે ઇન્સ્યોરન્સ લ્યો તો આખા કારખાનાનું લ્યો, બરાબર છે, કોઈ પણ એક ડિપાર્ટમેન્ટનું લ્યો નહીં. પછી છે ફેક્ટરી રેન્ટ, બરાબર, જે આખી ફેક્ટરી છે એનું તમે જો રેન્ટેબલ હોય તમારા માટે, બરાબર છે, તો એ રેન્ટ પણ તમારે આખી ફેક્ટરીનું આપવું પડે, નહીં તે કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનું, બરાબર છે. એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ, જેવી રીતે મેં તમને કીધું કે ઇલેક્ટ્રિસિટી બિલ તમારા આખા કારખાનાનું આવે, કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનું આવે નહીં. જ્યારે એ પર્ટિક્યુલર તમારી પાસે તમારી બિલ આવે ત્યારે તમારે એને 3 વિભાગમાં કેટલું ખર્ચ થયું છે અથવા તો કઈ રીતે તમારે પાવર યુઝ થાય છે એ ઉપર તમારે એને ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે, બરાબર છે. ચાલો, પછી છે આ તો થઈ ગયું મિનિંગ કે ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે શું, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે છે એનો કોઈ સંબંધ નથી, પણ છતાંય આપણે ખર્ચા છે એ કરવા પડતા હોય છે, બરાબર છે. તો પછી આપણે કરવાનું શું, તો કે એકવાર ખર્ચો તો થઈ ગયો, હવે એ ખર્ચાને આપણે બધો છે એ કોઈ એક ડિપાર્ટમેન્ટ ઉપર લાદી દઈએ, બરાબર, તો આપણી પાસે છે એ ડિપાર્ટમેન્ટનો કોસ્ટ વધી જાય, બરાબર, બીજા ડિપાર્ટમેન્ટનો કોસ્ટ ઓછો થઈ જાય. તો એવું ના થાય, તો એના માટે આપણે છે એ એક પ્રોપર રેશિયોમાં, બરાબર છે, એક પ્રોપર એનો આધાર લઈ અને આપણે છે એનો બેઝ લઈ અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે. તો હવે જરૂરી બેઝ ક્યાં છે એ આપણે જોઈએ. ફોલોવિંગ ઇઝ ધ લિસ્ટ ઓફ સર્ટેન ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એન્ડ ધેર બેઝિસ ઓફ અપોર્શનમેન્ટ, બરાબર છે. અપોર્શનમેન્ટ એટલે શું, તો કે એનો એક બેઝ છે જેના ઉપર આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, બરાબર છે, એને કહેશું આપણે અપોર્શનમેન્ટ. પછી છે આઇટમ ઓફ એક્સપેન્સીસ અને બેઝિસ ઓફ અપોર્શનમેન્ટ, બરાબર, એટલે કે કયા એક્સપેન્સને આપણે કયા બેઝમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એને કયા રેશિયોમાં દેવાના છે એ આપણે કીધું છે. ડીએ એટલે શું, તો કે ડીએ એટલે ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ અલાઉન્સ એટલે આપણને છે એ જે મોંઘવારી ભથ્થું છે, બરાબર, એ આપણને કીધું છે, બરાબર, તો એને કહેશું આપણે ડિયરનેસ અલાઉન્સ. ESI કન્ટ્રીબ્યુશન એટલે આપણે આના પહેલાંના આપણે ઇન્કમ ટેક્સમાં શીખી ગયા. ESI એટલે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન, બરાબર છે, એટલે કે કર્મચારી રાજ્ય વીમા યોજના, બરાબર છે. કન્ટ્રીબ્યુશન એટલે કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો, બરાબર છે. પછી એન્ડ PF કન્ટ્રીબ્યુશન, PF એટલે પ્રોવિડન્ટ ફંડમાં કન્ટ્રીબ્યુશન, બરાબર. આ બધુંમાં કેમાં જશે, કેના રેશિયોમાં જશે, તો કે જશે ડાયરેક્ટ લેબરના રેશિયોમાં. ડાયરેક્ટ લેબર તમારા જે ડિપાર્ટમેન્ટમાં જેટલા હશે, બરાબર, તો એ ડાયરેક્ટ લેબરના પ્રમાણમાં તમારે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના રહેશે. ઇનડાયરેક્ટ મટીરિયલ એન્ડ લેબર. ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે કે જે છે એ આપણે પરોક્ષ માલસામાન અને પરોક્ષ મજૂરી, તો એને આપણે પ્રત્યક્ષ માલસામાન એટલે કે ડાયરેક્ટ મટીરિયલ અને લેબરમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. મટીરિયલ હોય તો ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ લેબર હોય તો ડાયરેક્ટ લેબરમાં, બરાબર છે. ચાલો આગળ વધીએ. રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટ, બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ, ડેપ્રિસિએશન, રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ, બરાબર. તો આ બધી જ વસ્તુ છે એ કેના ઉપર થશે, તો કે સ્પેસ ઓક્યુપાઈડ બાય ઈચ ડિપાર્ટમેન્ટ, બરાબર. એક આખું કારખાનું છે તમારી પાસે, બરાબર, તમને કહી દેશે સ્ક્વેર ફીટમાં કે દરેક ડિપાર્ટમેન્ટ છે એ કેટલો એરિયા છે એ યુઝ કરે છે. કોણ તો કે રેન્ટ અને ટેક્સીસ આપણે કેટલા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા. લાઇટ કેટલું કોણ વાપરે છે, તો કે એ આપણે સ્પેસ ઓક્યુપાઈડ ઉપર જોશું, પણ લાઇટને અત્યારે આપણે આમ તો લાઇટ મોટા ભાગે તમારે સ્પેસ ઓક્યુપાઈડ નહીં, પણ લાઇટ આપણે બીજી રીતે જોશું, બરાબર. પણ ખાલી લાઇટ આપે ને તો આપણે સ્પેસ ઓક્યુપાઈડ ઉપર જઈશું, બરાબર. બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ, તો બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ છે એ પણ આપણે જેટલી જગ્યા રોકી હોય એમાં. ડેપ્રિસિએશન પણ આપણે રોકેલી જગ્યા ઉપર, અથવા તો જો રોકેલી જગ્યા ના હોય, બરાબર, તો ડેપ્રિસિએશન મોટા ભાગે આપણે જે એસેટની વેલ્યુ છે એના ઉપર રાખશું. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ, બરાબર, તો એ પણ આપણે રોકેલી જગ્યા ઉપર જેટલી જગ્યા આપણે રોકેલી છે, આપણે જેટલો સ્પેસ ઓક્યુપાઈડ કર્યો છે એના ઉપર આપણે રાખશું. પછી છે ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ, રિપેર્સ. પછી છે ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ, રિપેર્સ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. તો આ બધી વસ્તુ આપણે પોર્શન ઓફ કોસ્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, બરાબર છે. જેટલા
પૈસાની અથવા તો રૂપિયાની જેટલાની આપણી છે એ પ્લાન્ટ અને મશીનરી છે એના ઉપર આપણે ડિપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ, રિપેર અને પ્લાન્ટ અને મશીનરી, બરાબર છે, રિપેર્સ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે દેશું, બરાબર છે. પછી છે પેરોલ ઓફિસ એક્સપેન્સીસ, પેરોલ ઓફિસ એક્સપેન્સીસ, બરાબર છે. પછી એન્ટરટેનમેન્ટ એક્સપેન્સીસ, મેડિકલ એક્સપેન્સીસ, કેન્ટીન એક્સપેન્સીસ, લાઇબ્રેરી એક્સપેન્સીસ એન્ડ વેલફેર એક્સપેન્સીસ. આ બધાય કેને રિલેટેડ છે તો કે આપણા એમ્પ્લોયને રિલેટેડ છે, બરાબર છે. તો એ આપણને છે એ કોના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇન ઈચ ડિપાર્ટમેન્ટ, જેટલા ડિપાર્ટમેન્ટમાં જેટલા એમ્પ્લોય હોય એના રેશિયોમાં આપણે છે આને ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી છે ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક, તો એ તો સ્ટોકની પ્રાઇસ છે એ પ્રમાણે આપણે થશે કે સ્ટોક હેલ્ડ ઇન ઈચ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, એમાં તો કંઈ જોવા જેવું નથી. હવે વસ્તુ સમજવાની આવી કે લાઇટિંગ અને પાવર આ બે વસ્તુ આવી અને ઉપર આપણની પાસે આવ્યું હતું લાઇટ, બરાબર. તો હવે કોના પ્રમાણમાં વેચવાનું છે લાઇટિંગ અને પાવર. તો લાઇટિંગ હોય ને તો એને લાઇટ પોઈન્ટ, બરાબર, લાઇટિંગ હોય તો એને લાઇટ પોઈન્ટના રેશિયોમાં આપણે ડિવાઈડ કરવાનું. પાવર હોય તો પાવરને આપણે હોર્સ પાવર ઓફ મશીન, બરાબર છે, તમે એમાં ડિવાઈડ કરી શકો. પાવરને હોર્સ પાવર, લાઇટિંગને લાઇટ પોઈન્ટ્સ, અને ખાલી લાઇટ હોય અને બીજું કંઈ તમને આપેલું ના હોય તો સ્પેસ ઓક્યુપાઈડ ઉપર તમે કરી શકશો, બરાબર છે. તો બસ આટલું જ છે અત્યારે, બીજું કંઈ જાજુ નથી, બરાબર છે. માત્ર મિનિંગ અને મારે તમને બેઝિક કહેવાતા, બરાબર છે, કે કેમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો તમારા એક્સપેન્સીસને. આપણો ફૂલ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. આ ફૂલ ઇન્ટ્રોડક્શનનો વિડીયો નથી, માત્ર તમને બેસિસ અને મિનિંગ જ કીધા છે, બરાબર છે. બાકી જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસને ડિસ્ટ્રીબ્યુટ કરવાની મેથડ છે, બરાબર છે, 3 મેથડ છે, એ 3 મેથડ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આખા પ્લેલિસ્ટની, એમાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે, ફૂલી સમજાવેલું છે, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને બરાબર પ્રોપર સમજાઈ જશે અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને પણ સમજાઈ જશે, બરાબર છે. તો આટલી વસ્તુ તમારે મોસ્ટ ઓફ યાદ રાખવી પડશે, બરાબર છે, અને સમમાં તમને ખૂબ જ કામ આવશે, બરાબર. છતાં તમે સમ કરો અને કાંઈ પણ તમને ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, અને લેટેસ્ટ પૂછાયેલા સમ 2024ના એ આપણે ગણશું, બરાબર. છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.